तुलसी संगत साधु के कटे कोटि अपराध। साधुनो संग करवाथी खाली आम हरिभजन करवाथी सत्संग करवाथी परमात्माना कार्यने प्रश करवाथी तुलसी कहे छे जीवनना पाप छे ने ए बधा मुक्त बनी जाय छे साहेब। पण क्यारे बने खबर छे? आवत संत देख के लटक नमावीए शीश। कोई पण साधु ने कोई पण ब्राह्मण ने આપણે આગળ સાધુ યા બ્રાહ્મણ આવે ને એટલે આપણે પછી સાધુ ને બ્રાહ્મણ ને જોઈ આ મુભા ઉભા એના મોઢામાં જોવાનું ના હોય ક્યાંથી આવ્યા છે ને કોણ છે ને કેવા છે ને હું કરવા ચોકારીમાં આવ્યા એ જોવાનું ના હોય, પણ કોઈ પણ સાધુ ને અને બ્રાહ્મણ ને જોઈ સંતો એમ કહે છે મારું તમારું મસ્તક છે ને એના ચરણમાં ઝૂકી જવું જોઈએ સાહેબ। આ વાત સંત દેખ કે લટક નમાવીએ શીશ। કોઈ પણ સાધુને જોઈએ અને કોઈ પણ બ્રાહ્મણને જોઈએ આ મસ્તક છે ને એના ચરણમાં ઝૂકી જવું જોઈએ સાહેબ। આ વાત સંત દેખ કે લટક નમાવીએ શીશ ઉનકી મન की वो जाने। એ ગમે તેવો છે એનાથી આપણે કઈ લેવા દેવા નહીં, પણ આપણા મનમાં કેવું થવું જોઈએ? ઉનકી મન की वो जाने પણ આપને મન જગદીશ। આપણામાં કેવું થવું જોઈએ? અને આજે જેના ઘરે આ રામકથાનો અવસર મળ્યો છે એને મનમાં તો કેવું ખબર કેવું હોવું જોઈએ? એ સખી આજની ઘડી છે રડિયા મણે ઓરે સખી આજની ઘડી છે રડિયા મણે સખી આજની ઘડી તે રડિયા મણે જે મારો વાલો આવ્યાની વધામણી ધીરે મારો વાલો જી આવ્યાની વધામણી આજની ઘડી છે રડિયા મણી ધીરે સખી આજની ઘડી તે રડિયા મણી જી મારો વાલો આવ્યાની વધામણી ધીરે મારો વાલો જી આવ્યાની વધામણી મારો વાલો આવ્યાની વધામણી ધીરે મારો વાલો આવ્યાની વધામણી ધીરે સૈયાદની ઘડી તે રડી હરિ બોલ। આમ તાળી તાળી આમ જીવતી તાળીઓ પાડો, મરી ગયેલી ઓમ ઓમ લેવી એ તાળીઓ કઈ કામમાં નહીં આવે। જીવતી પહેલી કથા છે ગામમાં, પહેલી કથા છે ને વાંધો ને આમ જીવતી એક તાળી આમ જીવતી આમ હરિ જી મારો વાલો આવ્યાની વધામણી હે મારો વાલો આવ્યાની વધામણી ધીરે વાલો આવ્યાની વધામણી ધીરે સખી આજની ઘડી તે આજની ઘડી તે રડિયા મોરે સખી આજની ઘડી છે રડિયા મણે મોરે સખી આજની ઘડી છે રડિયા હે જી મારો વાલો આવ્યાની વધામણે રે સખી આજની ઘડી। હવે માનો કે આ ચોકારીને રામકથાનો પહેલી વાર અવસર મળ્યો છે, તો રામકથાઓના માટે લાખોના ખર્ચા કરવા પડે, કેટલા મંડપો બાંધવા પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે, કથાકારોને મળવું પડે, કેટલું આયોજન કરવું પડે છે। પણ આ ચોકારીને રામકથા પહેલી વાર મળી છે, પણ એને મારે ખાસ એવું કહેવાનું છે કે રામકથામાં બેસવાથી રંગ આવે નહીં, ઓટો મારવાથી રંગ આવે નહીં। हमारा साहेब એવું કહ્યું છે કે સાહેબ તમારી સાહેબી सबकट रही समाई मेहंदी केरे पान में जो लाली रही छुपाई। मेहंदी ना पान में लाल रंग है ने
જાણો બધા ચોકારી તમે જાણો બધા મહેંદીના પાનમાં લાલ રંગ છે બધા આપણે જાણીએ છીએ. હવે માણસ સવારમાં વહેલું આખું ચોકારી ભેગું થાય, આ મહાદેવના મંદિરમાં ભેગું થાય અને સવારમાં પછી આપણે આખું ગામ ભેગું થાય અને મહેંદીનું પાનનું આમ પાન તોડી આપણે આમ હાથમાં રાખીએ આપણે તો તમારે આખા ચોકારીના અંદર નીકળી જેટલા પરા સાંભળી મેં બાર પરા છે તમે આખા ચોકારીને સવારના 6 વાગે નીકળો અને 12 પરાઓના અંદર ફરી અને સવારના 6 વાગે નીકળો અને હાજના 6 વાગે ઘરે આવો અને મંદિરના પછી આપણે પાછા ભેગા થઈએ આ હાથમાં પાન લઈ અને 12 કલાક આખા ચોકારીના અંદર ફરી અને હાજના 6 વાગે પાછા આવી આપણે અને હાથમાંથી મહેંદીનું પાન આખું લઈ આવ તો રંગ આવે એના અંદર. એ મહેંદીના પાનમાં લાલ રંગ છે ખરા, નથી એવું નહીં. રંગ લાવ શું કરવું પડે? એ પાનને તોડવું પડે, એને વાટવું પડે, એને ગોળવું પડે અને કટાક્ષ નાખવી પડે, એને મંથન કરવું પડે, એના માટે પરિશ્રમ કરવું પડે અને પછી હાથમાં લગાવો ને તો હાથના અંદર લાલ રંગ આવે છે સાહેબ. એમાં રામકથા છે ને આને વાટવી પડશે, ગોળવી પડશે, કટાક્ષ નાખવું પડશે, મંથન કરવું પડશે, 3 કલાક બેસવું પડશે. જ્યાં તમે બેસવા જશો છોકરું બોલાવવા આવશે, બહાર ગામ જવાનું થશે, ફોન આવશે, ઊંઘ આવશે અને આ બધું ચાલુ થાય એટલે સમજવાનું કે આપણા ભાગ્યમાં રામકથા લખેલી નથી સાહેબ. આના માટે મંથન કરવું પડશે, 3 કલાક બેસવું પડશે, કથાનો ટાઈમ આપણો જે છે એ ટાઈમ પણ આવવું પડશે, એક ચિત્ત આમ બેસવું પડશે પાછું આપણે આમ સાહેબ. કે જ્યાં આપણે મંદિરના નાકે આવી ફોન આવે મહેમાન આવ્યા છે એથી પાછા વયા જઈએ આપણે સાહેબ. એ બેઠા હોય છોકરું રોવાનું ચાલુ કરે સાહેબ, બહાર ગામ જવાનું થાય સાહેબ. રામકથા એટલી સાહેબ આનંદ બહુ મંથન કરવું પડે આના માટે તો સાહેબ. આમ તમે ઘડીક બેહી હોયા જાઓ ને એમ આમાં રંગ ના આવે સાહેબ. પરિશ્રમ કરવું પડશે, તપ કરવું પડશે, એક ધારી આના અંદર બેસવું પડશે સાહેબ. નકર ચોકારી વાળો પેલું ના થાય. આપણે પૂજ્ય મરે બાપુ બોલ્યા પેલી આવી કથા બેઠેલી અર્જુનભાઈ મહારાજે રામકથા બેસાડેલી એક જગ્યાએ આવી અચાનક રામકથા બેઠેલી અને પછી શોભાયાત્રા નીકળી એટલે આખું ગામ એમાં જોડાણું, આખું ગામ જોડાણું. ડીજે વાગે લોકો બધા નાચે, પેલો દાડો મંડપમાં પોથયાત્રા આવ્યા, વ્યાસપીઠ પર વિરાજિત થયા અને બધા લોકો પોતપોતાની જગ્યાએ બેસવા લાગ્યા. બાપુશ્રી ગાદીમાંથી ઉતરીને ગાદી ઉપર બેઠા અને જ્યાં મહારાજે રામકથા કહેવાનું શરૂઆત કરી પહેલો દાડો મંગલાચરણ ચાલુ કર્યું એમને અને ઘટના એવી ઘટી આમ કથા કરતા કરતા આમ જોયું તો એક ડોશીમાં સોફામાં બેઠેલા આમ બાપુના હામું જ આમ જોઈ રહેલા. આવું ના થયા ધ્યાન રાખજો બધા ચોકારી વાળા બધા છે. એક ધારી આમ જોઈ રહેલા એટલે બાપુના મનમાં થયું કે માનો ના માનો આ એક જીવ પવિત્ર લાગે છે, ભક્તિ વાળો લાગે છે, રામ નામમાં પ્રેમી લાગે છે. પહેલો દાડો હતો એટલે બાપુ કલાક પ્રવચન કરી નીચે ઉતર્યા, ગાદીમાં બેસવા કે પેલા લાવ આ જીવને મળી તો લો. ડોશીમાં નાફા થઈ ગયા, રાધે રાધે કર્યા, જય ગુરુ મહારાજ કર્યા. બાપુ બોલ્યા માતાને આટલો પ્રેમ છે રામકથામાં, સત્સંગમાં? ડોશીમાં કે કેમ? બાપુ કેવું જોઈ રહ્યો તમે 3 કલાકથી એક ધારી મારા હામું જોઈ રહ્યા છો, હલતા નથી, એક ધારી આમ ચિત્ત તમારું એક થઈ ગયું છે, આટલો પ્રેમ છે, ઇતની લગાન હે આપકો? ડોશીમાં કીધું બાપુ એક વાત કહું કે શું હું જે 3 કલાક જે હું તમારા સામે જોઈ રહી છું ને એ મારું મન રામકથામાં નહીં. આવું ના તો ચોકારી વાળા ધ્યાન રાખજો બધા તમે. અને આખી સોમનાથની ઈચ્છા છે ગઈકાલે આજ કથાની તારીખ મારી ચીખલીની હતી પણ મારી કથા હમણાં મેં 17 તારીખે હળવદમાં મારી કથાની પૂર્ણાવતી હતી. લગભગ બધા મંદિરો માટે સંસ્થાઓ બધા લગભગ બધા મને ઓળખે છે, બધી કથાઓ બધી કરું છું સાહેબા. એક રામાયણમાં મને તમને બધી પ્રસંગની યાદીઓ મળે. અને પછી સાહેબ ડોશીમાને કીધું બાપુ કે હું જે 3 કલાક બેઠી છું ને હું તમારી રામકથા સાંભળવાની. તો બાપુ તમે એક ધારા મારા હું જોઈ રહ્યા છો, બેહી રહેલા છો બાપુ, પણ હું બેઠી છું એવું તમારી રામકથા સાંભળવા નહીં. તો બાપુ કે તમે બેઠા છો કેમ? ડોશીમાં કે કહું કે આખો
પછી મેં ગામડો બાપુ કહેશું હું જે 3 કલાક બેઠી છું એ તમારી રામકથા સાંભળવા નહીં, પણ હું 3 કલાક એટલા માટે બેઠી છું કે જ્યાં તમે બેઠા છો એના નીચે ચાદર પાથરેલી છે, તમે ઊભા થાવ તો લેન ઘેર જો. એમાં ચોકારી વાળોને મારી વિનંતી છે તો ચાદરો લેવા આવતા નહીં. આ ઓટો મારવા માટે બધું ગોઠવ્યું નથી આ સાહેબા. તમે આવો ને આમાં તો એક તનમન ધનથી આવવું જોઈએ સાહેબા. તમે સાંભળો ના સાંભળો એનો કઈ વાંધો નહીં, પણ આ સોમનાથને સંભળાવી છે સાહેબા. ઉલટી વાળી છે તો એને સંભળાવી છે આ નવધણા સાહેબા. આજુબાજુ મેં બહુ કથાઓ કરેલી છે, બહારના બધા મંડળો પણ આપણા ત્યાં બધા આવવાના છે, પણ એક ભજન એક ચિત્ત એક મન એક, આના માટે મંથન કરવું પડશે, આના માટે પરિશ્રમ કરવું પડશે સાહેબા, ચિત્ત કરવું પડશે, આના માટે બરાબર મારે તમારે એક ધારી બેસવું પડશે આના માટે સાહેબ.